તો ગુજરાત ફર્સ્ટ પર આપને દરેક જગ્યાના રિયાલિટી ચેક બતાવ્યા, ભાવનગર, કચ્છ, અમદાવાદ, વડોદરાના રિયાલિટી ચેક બતાવ્યા। હવે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું, જ્યાં માનવ મંદિર પાસેના 3માંથી 1 પેટ્રોલ પંપ પર જથ્થો ઉપલબ્ધ છે। 2 પેટ્રોલ પંપમાં જથ્થો ન હોવાથી બંને પેટ્રોલ પંપ બંધ કરાયા છે। ડ્રાઇવિંગ રોડ પરના આઈઓસીના પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો છે, જો કે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। લોકોમાં અફવા અને ભયનો માહોલ છે। જો કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ડરવાની જરૂર નથી તેવી અપીલ સતત કરાઈ રહી છે। અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલની કેટલાક પેટ્રોલ પંપ પર અછત સર્જાઈ હોવાની હકીકત સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે માનવ મંદિર પર આ પેટ્રોલ પંપ આવેલો છે ભારત પેટ્રોલિયમનો। તો તમે જો અહીંયા કેટલાય લોકો અહીંયા આવ્યા છે પેટ્રોલ પુરાવવા માટે, પરંતુ પેટ્રોલ અહીંયા ઉપલબ્ધ નથી, જેના કારણે એમને પરત જવું પડી રહ્યું છે। આસપાસના પેટ્રોલ પંપમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે। કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ જોવા મળી રહ્યો છે, પેટ્રોલનો પર્યાપ્ત જથ્થો છે। બેન, તમે ક્યાં ક્યાં પેટ્રોલ માટે ફર્યા? અહીંયા ગામ છે ને, ત્યાં આગળ નથી, બંધ છે। અહીંયા આવ્યા તો અહીંયા બંધ છે। આપ જોઈ રહ્યા છો કે આ બેન બીજી જગ્યાએ આવ્યા હતા ને પહેલાં જ્યાં જઈને આવ્યા ત્યાં પેટ્રોલ અવેલેબલ હતું નહીં, અને અહીંયા જ્યારે આવ્યા ત્યારે પેટ્રોલ નથી। ભાઈ, તમારું શું નામ છે? ક્યાં ક્યાં જઈને આવ્યા પેટ્રોલ પુરાવા? નમનભાઈ। એટલે પહેલાં જઈને આવ્યા કે પહેલી વાર અહીંયા? પહેલી વાર આવ્યો। શું અહીંયા તમને જાણવા મળ્યું? બંધ છે પેટ્રોલનું। તો તમે જોઈ રહ્યા છો અહીંયા આજે ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં પેટ્રોલ નથી, જો કે ડીઝલનો જથ્થો અહીં યથાવત છે। એટલા માટે ડીઝલ જે ગ્રાહકો આવી રહ્યા છે ગાડી લઈને, એને ડીઝલ આપવામાં આવી રહ્યું છે, પણ પેટ્રોલનો જથ્થો અહીંયા અવેલેબલ ન હોવાના કારણે અનેક વાહન ચાલકો છે તેઓ પેટ્રોલ પુરાવવા તો આવે છે, પરંતુ પેટ્રોલનો અભાવ હોવાના કારણે, પેટ્રોલ ન હોવાના કારણે તેમને પરત જવું પડી રહ્યું છે। એસોસિએશનના હોદ્દેદારો સાથે જ્યારે મેં ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે એમના કહેવા પ્રમાણે થોડી ઘણી શોર્ટેજ છે, પરંતુ એ પ્રકારની સમસ્યા ન હોવાનો દાવો એમનો હતો। સાથે સાથે આ હકીકત પણ જોવા મળી રહી છે, જ્યારે અમે રૂબરૂમાં તપાસ કરી તો કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। નવરંગપુરા મેમનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલની હકીકત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એક પેટ્રોલ પંપ એટલે કે ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત હતી, જ્યારે એની નજીક જ એટલે લગભગ 50 મીટરની અંતર આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર અહીંયા પેટ્રોલનો જથ્થો યથાવત છે। એટલે પેટ્રોલનો જથ્થો હોવાના કારણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા રસ વધારે જોવા મળી રહ્યો છે, કેમ કે અહીંયા નજીકમાં 2 પેટ્રોલ પંપ આવેલા છે। એ 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના કારણે અનેક વાહન ચાલકો જ્યાં પેટ્રોલ નથી ત્યાંથી પરત એટલે કે રિટર્ન જવાનો વારો આવ્યો હતો। ત્યારે હવે જો કે જ્યાં પેટ્રોલ છે ત્યાં લોકો આવી રહ્યા છે। એક બેન સાથે અમે અગાઉ વાત કરી હતી કે જ્યાં પેટ્રોલ ન હતું, ત્યાં એ બેન સાથે વાત કર્યા પછી અમે બીજી જગ્યાએ આવ્યા કે જ્યાં એક બેન અહીંયા પેટ્રોલ હોવાના કારણે એમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। બેન, આપણે પહેલાં તમે ફર્યા ત્યારે ન હતું ને અહીંયા શું સ્થિતિ જોવા મળી રહી છે? અહીંયા પણ લાઈન છે, પણ પેટ્રોલ અહીંયા છે? અહીંયા પેટ્રોલ છે, અહીં પુરાઈ દઈશું હવે। તમે જોઈ રહ્યા છો આ એ જ બેન છે કે જ્યાં અમે અગાઉના પેટ્રોલ પંપ પર વાસ્તવિકતા હકીકત તપાસવાનો પ્રયાસ કર્યો હતો કે ત્યાં પેટ્રોલ ન હોવાના કારણે તેઓ નિરાશ થયા હતા। પણ અહીંયા તમે જો, કાકા તમે ક્યાં ફરીને આવ્યા? પહેલી જગ્યાએ અહીંયા આવ્યા કે એની પહેલાં બીજા પેટ્રોલ પંપ પર જઈને આવ્યા? થર્ડ પ્લેસ। આ થર્ડ પ્લેસ છે, ઇન્ડિયન ગામમાં જઈને આવ્યો। અચ્છા, 2 જગ્યાએ। ઓકે, આ કાકા પણ એવા જ છે કે જેઓ 2 પેટ્રોલ પંપ અગાઉ ફરીને આવ્યા છે, પણ ત્યાં પેટ્રોલ હતું નહીં, અને હવે આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આવેલો છે ડ્રાઇવિંગ રોડ પર, કે અહીંયા નજીકના જ 2 પેટ્રોલ પંપ આવેલા છે, ત્યાં પેટ્રોલ ન હોવાના કારણે અહીંયા હવે રસ ધીમે ધીમે વધી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી।